જશોદા પટેલ સ્ટોરી ગરબામાં આપ સૌનું સ્વાગત છે। આજે અમે ફરી એક નવી રસપ્રદ વાર્તા સાથે તમામ મિત્રોનું અમારી ચેનલમાં હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાર્તામાં જાણીશું કે ભગવાન કેવી રીતે અને કોને દર્શન દે છે। તો મિત્રો, વાર્તા અંત સુધી સાંભળવા માટે આપ સૌને નમ્ર વિનંતી। એક જંગલ હતું। જંગલમાં નદી કિનારે એક આશ્રમ હતો। આશ્રમની સુંદરતા અને તેનું ભૌગોલિક વાતાવરણ દરેકના મનને મોહી લે તેવું હતું। આશ્રમમાં એક ગુરુજી રહેતા હતા। તે ખૂબ પ્રેમાળ અને સરળ સ્વભાવના હતા। આશ્રમમાં દૂર દૂરથી લોકો પોતાના બાળકોને ગુરુજી પાસે શિક્ષા પ્રાપ્ત કરવા મૂકી જતા। આશ્રમમાં ઘણા બધા શિષ્યો રહેતા હતા। બધા સવારે વહેલા ઉઠીને સ્નાન કરી પ્રભુની પૂજા કરતા, ગુરુજી પાસે બેસી જ્ઞાન ગ્રહણ કરતા, પછી બપોરે બધા સાથે બેસીને જમતા। આશ્રમનો નિયમ હતો કે દરેક શિષ્યએ આંખ બંધ કરી હાથ જોડી ભગવાન શ્રીરામને ભોગ ધરાવતા અને કહેતા, હે પ્રભુ, પધારો અને અમારા ભોજનનો ભોગ સ્વીકારો। આટલું કર્યા પછી જ બધા ભોજન કરતા, પછી થોડો આરામ કરતા। ત્યારબાદ આશ્રમમાં લાકડા લાવતા, પાણી ભરતા અને આશ્રમની સાફ સફાઈ કરતા। સાંજે ફરી જમવા બેસે ત્યારે નિયમ મુજબ ભગવાનને ભોગ ધરાવી જમતા। રાત્રે બધા શિષ્યો ગુરુના ચરણને સ્પર્શ કરતા અને પછી આરામ કરવા જતા। બધા રોજ આ નિયમનું પાલન કરતા અને ગુરુજીએ આપેલ જ્ઞાનનું ગ્રહણ કરતા। આ આશ્રમમાં એક એવો બાળક હતો જે સ્વભાવે ખૂબ નિર્દોષ અને ભોળો હતો। તે દરરોજ નિયમનું પાલન કરતો અને ગુરુજીનો ખૂબ જ પ્રિય હતો। પણ તેના મનમાં રોજ એક પ્રશ્ન ઉદ્ભવતો, પણ તે ગુરુજીને પૂછી શકતો નહોતો, કારણ કે તે થોડો ગુમસુમ રહેતો। એક દિવસ તેણે હિંમત કરી સવારે ગુરુજી પાસે જઈ પ્રણામ કર્યા અને ભોળા ભાવે પૂછ્યું, ગુરુજી, મારા મનમાં એક પ્રશ્ન છે। ગુરુજી ધીમા અવાજે સ્મિત સાથે બોલ્યા, બેટા, તમારા મનમાં જે પણ પ્રશ્ન હોય નિસંકોચ પૂછ મને। શિષ્ય બોલ્યો, ગુરુજી, આપણે રોજ ભગવાનને ભોગ ધરાવીએ છીએ તો ભગવાન કેમ નથી આવતા? ભગવાન આપણને કેમ નથી દેખાતા? ગુરુજી તેના મનની વાત સમજી ગયા અને ધીમેથી બોલ્યા, બેટા, ભગવાન દરેકને સહેલાઈથી પ્રાપ્ત થતા નથી। જો ભગવાનને મેળવવા હોય તો સાચા મનથી ભક્તિ કરવી પડે। શિષ્ય બોલ્યો, હું તૈયાર છું ગુરુજી, પણ ભગવાન મને દર્શન ક્યારે આપશે? ગુરુજી શિષ્યની વાત સમજી ગયા। તેમણે કહ્યું, કાલે સવારે ઉઠીને તું તારા ભાગનું રાશન લઈ જંગલમાં જજે। જાતે ભોજન બનાવી ભગવાનને ભોગ ધરાવજે। કદાચ ભગવાન તને દર્શન આપે। બીજા દિવસે શિષ્ય વહેલા સવારે ઉઠ્યો અને ગુરુજી પાસે રાશન લઈ જંગલમાં ગયો। જંગલમાં જઈને તેણે ચૂલો બનાવ્યો, જંગલમાંથી લાકડા વીણી લાવ્યો અને નદીમાંથી પાણી ભરી લાવ્યો। પછી ચૂલા ઉપર ભોજન બનાવવાનું શરૂ કર્યું। થોડા સમય પછી ભોજન તૈયાર થઈ ગયું। તેણે થાળીમાં ભોજન પીરસ્યું, આંખો બંધ કરી ભગવાન શ્રીરામને યાદ કર્યા અને કહ્યું, હે પ્રભુ, પધારો અને મારા ભોજનનો ભોગ સ્વીકારો। આવું 2-3 વખત બોલતા ભગવાન શ્રીરામ અને માતા સીતા તેની સામે પ્રગટ થયા। ભગવાન શ્રીરામ એ તેના બનાવેલા ભોજનનો ભોગ સ્વીકાર્યો અને આશીર્વાદ આપી અદૃશ્ય થઈ ગયા। શિષ્ય આ બધું પોતાની આંખે જોતો રહ્યો અને હવે તે ભૂખ્યો રહી ગયો, કારણ કે જમવાનું તો 2 જણનું હતું અને બધું ભગવાન અને માતા સીતાએ આરોગી લીધું। શિષ્ય સાંજે આશ્રમમાં આવ્યો અને ભૂખ્યા પેટે સૂઈ ગયો। બીજા દિવસે સવારે ગુરુજી પાસે જઈ બોલ્યો, ગુરુજી, આજે થોડું વધારે રાશન આપજો, કારણ કે કાલે ભગવાન સાથે માતા સીતા પણ આવ્યા હતા અને બધો ભોગ આરોગી લીધો હતો। ગુરુજીએ લાગ્યું કે કદાચ તેનું પેટ ભરાયું નહીં હોય, એટલે તેણે વધારે રાશન આપ્યું અને ફરી જંગલમાં ગયો અને ચૂલા ઉપર ભોજન બનાવ્યું। ભોજન તૈયાર થઈ જતો તેણે ફરી ભગવાનનું ધ્યાન ધર્યું અને કહ્યું, હે પ્રભુ શ્રીરામ, પધારો, સાથે માતા માતાને લાવજો, મારા ભોજનનો ભોગ સ્વીકારો। આ વખતે ભગવાન શ્રીરામ, માતા સીતા અને લક્ષ્મણજી પધાર્યા। હવે જમવાનું તો 3 જણનું હતું અને 3એ ભોજન આરોગી લીધું। ફરી શિષ્ય માટે કંઈ વધ્યું નહીં અને તે ફરી ભૂખ્યો રહી ગયો। ત્રીજા દિવસે સવારે ફરી ગુરુજી પાસે ગયો અને કહ્યું,
ગુરુજી, આજે થોડું વધારે રાશન આપજો. કાલે ભગવાન સાથે બીજા 2 જણ પણ આવ્યા હતા, એટલે મારા માટે જમવાનું વધ્યું જ નહીં. ગુરુજીએ આ વખતે વધારે રાશન આપ્યું. શિષ્ય ફરી જંગલમાં ગયો, પણ આજે તેણે ભોજન બનાવ્યું નહીં અને ચૂલા પાસે શાંતિથી બેસી રહ્યો. આ બાજુ ગુરુજીને હવે શંકા જાગી કે શિષ્ય આખરે કરે છે શું? તેથી તેઓ પણ શિષ્યની પાછળ ગયા અને દૂર એક વૃક્ષ પાછળ સંતાઈ ગયા. શિષ્યએ ભગવાનને યાદ કરી કહ્યું, હે પ્રભુ, પધારો, સાથે માતા જાનકી અને ભૈયાને પણ લાવજો અને મારા ભોજનનો ભોગ સ્વીકારો. ભગવાનને યાદ કરતો જ ભગવાન શ્રીરામ, માતા સીતા, લક્ષ્મણજી અને હનુમાનજી પ્રગટ થયા. ભગવાને જોયું કે આજે શિષ્યએ ભોજનમાં કંઈ બનાવ્યું નથી. ત્યારે ભગવાને પૂછ્યું, બેટા, આજે ભોજન કેમ બનાવ્યું નથી? શિષ્ય નિર્દોષ ભાવે બોલ્યો, પ્રભુ, પહેલા દિવસે 2 જણ આવ્યા હતા અને બધું ભોજન ખાઈ ગયા હતા. બીજા દિવસે 3 જણ આવ્યા અને ફરી બધું ભોજન પૂરું થઈ ગયું હતું. હું દરરોજ ભૂખ્યો રહી જાઉં છું, એટલે આજે પહેલાં જોઈ લઉં કે કેટલા મહેમાન આવે છે, પછી જ ભોજન બનાવું એમ વિચાર્યું હતું. પણ હવે હું જમવાનું નહીં બનાવું. અહીં રાશન પડ્યું છે, તમે જાતે બનાવો અને ભોગ આરોગો. હું આજે કોઈ માટે બનાવવાનો નથી. શિષ્યની વાત સાંભળી ભગવાન શ્રીરામ અને માતા સીતા હસવા લાગ્યા. લક્ષ્મણજી જંગલમાં લાકડા લેવા ગયા, હનુમાનજી પાણી લેવા ગયા અને માતા સીતાએ પ્રેમથી ભોજન બનાવ્યું અને ભગવાન શ્રીરામ શિષ્ય સાથે વાતો કરતા રહ્યા. થોડા સમય પછી ભોજન તૈયાર થયું. પછી બધાએ સાથે બેસીને ભોજન પ્રસાદ ગ્રહણ કર્યો. આ બધું દ્રશ્ય દૂર વૃક્ષ પાછળ ઊભેલા ગુરુજી આશ્ચર્યચકિત થઈ ગયા. તેમની આંખોમાંથી આંસુ આવી ગયા. તેમણે મનમાં વિચારવા લાગ્યું, એ આ ભોળા શિષ્યને રોજ ભગવાન દર્શન આપે છે, પણ તેને એ ખબર નથી કે જેમણે એ ભોગ ધરાવે છે એ સ્વયં પ્રભુ શ્રી રામ છે. એ એટલો નિખાલસ અને નિર્દોષ હતો કે ભગવાન સામે હોવા છતાં પણ તેમને ઓળખી શક્યો નહીં. એટલે તો કહેવાય છે કે ભગવાન તો ભોળાના હોય છે. નિસ્વાર્થ ભક્તિથી પ્રભુ પ્રસન્ન થાય છે અને એક દિવસ જરૂર ફળ આપે છે. તેથી મિત્રો, જ્યારે પણ પ્રભુની ભક્તિ કરો ત્યારે મનમાં કોઈ સ્વાર્થ રાખશો નહીં. નિખાલસ હૃદયથી પ્રભુ ભક્તિ કરશો, કારણ કે નિસ્વાર્થ ભક્તિથી પ્રભુ ભક્તિ ચોક્કસ પ્રસન્ન થાય છે અને ભક્તને આશીર્વાદ આપે છે. જો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને લાઈક કરીને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને અમારી આવનારી નવી સ્ટોરી તમને સરળતાથી મળી રહે. અને સ્ટોરી સારી લાગી હોય તો મિત્રોને લાઈક કરીને શેર કરજો.